ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો. ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી તેજી, એશિયા અને ડાઉ ફ્યુચર્સમાં પણ મજબૂતી. પરંતુ ઈરાન ઇઝરાયલના સંઘર્ષ વચ્ચે શુક્રવારે 0.5% સુધી ઘટીને બંધ થયા અમેરિકાના બજાર. ત્યાં જ FISની કેશ અને વાયદા બંનેમાં વેચવાલી. લોંગ શોર્ટ રેશિયો 1 લાખને પાર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યા. પશ્ચિમી ઈરાન પર ઇઝરાયલની જોરદાર એર સ્ટ્રાઇક. ઈરાન મુજબ હુમલામાં 244થી વધારે નાગરિકોના મૃત્યુ. તો ઈરાનના એનર્જી ઠેકાણાઓ પર ઇઝરાયલના હુમલાથી ક્રૂડમાં મજબૂતી યથાવત. $75 પાસે બ્રેન્ટનો ભાવ. ત્યાં જ મધ્ય પૂર્વ તણાવથી સેફ હેવનની ડિમાન્ડ વધી. કોમેક્સ ગોલ્ડ $3,450 ઉપર. સન ફાર્માના હાલોલ પ્લાન્ટને લઈને US FDA જાહેર કર્યા 8 અવલોકનો. 2 થી 13 જૂન વચ્ચે થઈ હતી તપાસ. આ સાથે જ કંપનીએ કીર્તિ ગૌનકરના 5 વર્ષ માટે MD તરીકે કર્યા નિમણૂક. હાલના MD દિલીપ સંઘવી બન્યા રહેશે બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન. 3 દેશોની યાત્રા પર PM મોદી. સાયપ્રસમાં થયું જોરદાર સ્વાગત. G7 સમિટમાં હિસ્સો લેવા આજે પહોંચ્યા કેનેડા. આજે રાજકોટમાં વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર. ગૃહમંત્રી અમિત શાહ, CM ભૂપેન્દ્ર પટેલ પણ જોડાશે. પૂર્વ CM વિજય રૂપાણીના નિધનને લઈ આજે રાજકીય શોક. આજે સરકારી મનોરંજનના કાર્યક્રમો નહીં થાય. અને આજે અમદાવાદ અકસ્માતને થયા 5 દિવસ. 86 જેટલા લોકોના DNA થયા મેચ. પરિવારજનોને સોંપ્યા મૃતદેહો. તો બીજી તરફ બોઇંગની ટીમ પ્લેન ક્રેશ તપાસ માટે અમદાવાદમાં.